Today we will start about ઓટોકોઇટ્સ એન્ડ હિસ્ટામાઇન્સ. ઓટોકોઇટ્સ એક ખાલી પ્રોનાઉન્સિએશન છે કે એની તમને ડેફિનેશન પૂછાઈ શકે છે. એનો મીનિંગ શું થાય? The term ઓટોકોઇટ is derived from Greek word that is otos which means self and ekos means healing substance. એટલે એનો ગ્રીક ભાષાની અંદર મિનિંગ આપેલો છે શોર્ટ એન્ડ સ્વીટ કે ઓટોસનો મિનિંગ શું થાય? પોતાની રીતે એટલે સેલ્ફ, અને એકોસનો મિનિંગ શું થાય? હિલિંગ સબસ્ટેન્સ એટલે પોતાની જાતે શું કરવાનું છે? હીલ કરવાનું છે, મટાડવાનું છે. તો આખું શું થયું? ઓટોકોઇટ્સ મીન સેલ્ફ હિલિંગ ઓર સેલ્ફ રેમેડી સબસ્ટેન્સ, કે આપણે પોતે જ પોતાની રીતે આપણને જે વસ્તુ, ધારો કે તાવ આવ્યો હોય તો આપણે જે હોમ રેમેડીઝ યુઝ કરીએ, અથવા તો પોતાની રીતે જે સેલ્ફ મને મટી જશે એવું સમથિંગ આપણને જે ખબર હોય કે આપણે આ વસ્તુ કરી શકશું, દેટ ઇઝ શું કહેવાય? ઓટોકોઇટ્સ. ઓકે, ડેફિનેશન પરફેક્ટ નથી, પણ જસ્ટ વાઇવામાં પણ કદાચ પૂછી શકે છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. નેક્સ્ટ આપણે જોઈશું હિસ્ટામાઇન ટોપિક. Histamine is derived from Greek word histos, which means tissue or it may be understood as tissue amine. શું છે એનો હિસ્ટોસનો ગ્રીકમાં મિનિંગ શું થાય છે? ટિશ્યુ. ઓકે, અને ટિશ્યુ કાં તો ટિશ્યુનું એમાઇન, ટિશ્યુની અંદર રહેલું કોઈ પણ એન્ઝાઇમ. Histamine is a compound which is found in all body cells produced by the breakdown of histidine. Histidine શું છે? તો શું કહેવાય? એક એમિનો એસિડનો જે પાર્ટ છે જે સ્પાઇનલ કોડમાં પોષણ પૂરું પાડવાનું કામ કરે છે, જે પેનથી લખેલું છે દેટ ઇઝ ઉપર કે એમિનો એસિડ જે છે દેટ ઇઝ પ્રોટીન, કે એ સ્પાઇનલ કોડની અંદર શું કરે છે? પોષણ પૂરું પાડવાનું કામ કરે છે, અને એમાંથી શું ઉત્પન્ન થાય છે? હિસ્ટિડીન. એ હિસ્ટિડીન નામનો જે સોલ્યુશન, હિસ્ટિડીન નામનું જે મીન્સ એન્ઝાઇમ કહી શકીએ, એની અંદરથી શું બને છે? હિસ્ટામાઇન બને છે. Histamine is a compound which is found in the all body cell. ક્યાં જોવા મળે છે? આખી બોડીના બધા સેલની અંદર જોવા મળે છે. અને શેમાંથી બને? તો કે પ્રોડ્યુસ બાય ધ બ્રેકડાઉન ઓફ હિસ્ટિડીન, એટલે કે હિસ્ટિડીન બ્રેકડાઉન થવાથી શું બને છે? હિસ્ટામાઇન. The histamine are released in allergic condition, inflammatory reaction, cause dilation of capillaries, decrease blood pressure and it increase gastric juice secretion. ક્યારે હિસ્ટામાઇન બને છે? તો કે પેશન્ટને ક્યારે એલર્જી થાય, કોઈ ઇન્ફ્લામેટરી રિએક્શન આવે, કોઈ કેપિલરીઝની અંદર ડાયલેટેશન એટલે કે સોજો આવે કે એવું કંઈ થાય, દેન બ્લડ પ્રેશર ઓછું થઈ જાય, ત્યારે હિસ્ટિડીનમાંથી હિસ્ટામાઇન બને છે. અને જ્યારે આ એન્ઝાઇમ બને ત્યારે શું થાય છે? ગેસ્ટ્રિક જ્યુસનું જે સિક્રેશન છે એ વધી જાય. Histamine is a biogenic amine and is present in animals and plant tissue. એટલે કે ઓલવેઝ ક્યાં પ્રેઝન્ટ હોય? બાયોજેનિક એટલે બાયોલોજિકલ એમાઇન કહેવાય, પ્રોટીન કહેવાય, અને એનિમલ્સ એટલે પ્રાણીઓમાં, અને પ્લાન્ટ એટલે કે જે વનસ્પતિ છે એના ટિશ્યુની અંદર ઓલવેઝ પ્રેઝન્ટ હોય. ઇટ ઇઝ ફોર્મ્ડ બાય કાર્બોક્સિલેશન ઓફ હિસ્ટિડીન, એટલે કે હિસ્ટિડીન પણ એ પ્રોટીનને પણ જીવતા રહેવા માટે એક ઓક્સિજન લેવલની જરૂર પડે, તો જ્યારે એ કાર્બન ડાયોક્સાઇડ વગરનું થઈ જાય, કાર્બન ડાયોક્સાઇડ છોડે, ત્યારે હિસ્ટિડીનમાંથી શું બને છે? હિસ્ટામિન. Histamine is present in the body cell, biological fluids, platelet, leukocyte, basophil, mast cells and in lung and gastrointestinal mucosa. આપણી બોડીની અંદર આટલી જગ્યાએ પ્રેઝન્ટ છે. Histamine are not affected by માઉથ, એટલે કે માઉથની અંદર કોઈ ઇન્ફેક્શન થાય તો હિસ્ટામાઇનને કોઈ પ્રોબ્લેમ નથી થતો. હિસ્ટામાઇનનો શોર્ટ એન્ડ સ્વીટ મિનિંગ એ કે આપણી બોડીની અંદર રહેલી આપણી રોગ પ્રતિકારક શક્તિ, એમાંનો એક ભાગ. ઓકે, it is because liver degrades all histamines which have been absorbed from intestine. એટલે કે માઉથની અંદર શું કામ અસર નથી કરતું? તો કે હિસ્ટામાઇન શું છે? ઇન્ટેસ્ટાઇનની અંદર બધું એબ્ઝોર્બ થઈ જાય છે, એટલે કે જ્યારે એ લીવરમાંથી નીકળીને અથવા તો કોઈ પણ પાર્ટમાંથી નીકળીને ઇન્ટેસ્ટાઇન સુધી પહોંચે ત્યાં સુધીમાં એ શું થઈ જશે? આખું એબ્ઝોર્બ થઈ જશે. Histidine is a basic amino acid which is found in proteins and is a foreigner of histamine. એટલે શું છે? એક જાતનું પ્રોટીન છે કે પ્રોટીનમાંથી આપણને મળે છે, દેટ ઇઝ એમિનો એસિડમાંથી આપણને મળે છે, અને એ હિસ્ટામાઇન બનાવે છે, હિસ્ટિડીન. ઓકે, નીચે એક પ્રોસેસ આપેલી છે કે કેવી રીતે આ હિસ્ટામાઇનમાંથી શું બને છે અને એ કેવી રીતે વર્ક કરે છે. એટલે મીન્સ એની પ્રોસેસ શું છે? તો સૌથી પહેલા શું આપેલું છે? હિસ્ટિડીન. હિસ્ટિડીન ક્યાં રહેલું હોય? આપણે પહેલા જોઈ ગયા છીએ કે એ આપણા બોડીના સેલની અંદર પ્રેઝન્ટ હોય, પણ એ શું થશે? બ્રેકડાઉન થશે. તો એના લીધે ડીકાર્બોક્સિલેઝ એટલે કે બ્રેકડાઉન થવું એટલે તૂટવું, એનાથી જે કાર્બનનું લેવલ છે એ શું થઈ જાય? ઓછું થઈ જાય. એમાંથી શું બને? હિસ્ટામાઇન બને.
અને હિસ્ટામાઇનનું બ્રેકડાઉન થઈને બે વસ્તુ આપેલી છે, એન મિથાઇલ ટ્રાન્સફરેઝ અને ડાઇમાઇન ઓક્સિડેઝ. એટલે આ બધા પ્રોટીનના અલગ અલગ ટાઈપ છે, એની અંદર રાસાયણિક જે ચેન્જીસ થઈને એ બધા બનતા હોય એ બધા તમારે ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી, ખાલી આ પ્રોસેસ યાદ રાખી શકો છો કે આવી રીતે આમાંથી આ વસ્તુ બને. ઓકે, અને જે બોડીને શું થશે, યુઝફુલ થશે. અને એન મિથાઇલ ટ્રાન્સફરેઝમાંથી એન મિથાઇલ હિસ્ટામાઇન બનશે, એને ઓક્સિજન મળશે, ઓક્સિડેઝ એટલે કે ઓક્સિજનનું લેવલ મળશે, એટલે એમાંથી શું બનશે, મિથાઇલ ઇમિડાઝોલ એસિટિક એસિડ. લાસ્ટમાં આ બોડીની અંદર એક પ્રોટીન જોવા મળશે. અને ડાઇમાઇન ઓક્સિડેઝ થશે, ડાઇમાઇન એની અંદર જો ઓક્સિજન મળશે તો એ શું બનશે, ઇમિડાઝોલ એસિટિક એસિડ, એટલે કે જે આપણે પછી ફ્યુચરમાં બોડીની અંદર એન્ટીબોડીઝ તરીકે યુઝ કરી શકીએ, એટલે થાય છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ફાર્મેકોલોજીકલ એક્શન ઓફ હિસ્ટામાઇન, કે હિસ્ટામાઇનની આપણી બોડી ઉપર શું અસર થાય છે. એક્શન ઓન હાર્ટ, તો કે હિસ્ટામાઇન પ્રોડ્યુસ ફોલ ઇન બ્લડ પ્રેશર ઇન હ્યુમન, એટલે કે જ્યારે બ્લડ પ્રેશર ઓછું થાય ત્યારે હિસ્ટામાઇન બને છે. ધીસ ઇફેક્ટ ઇઝ ડ્યુ ટુ વાસોડાયલેશન એન્ડ પુલિંગ ધ વેનસ બ્લડ, એટલે કે જ્યારે બ્લડ પ્રેશર ઓછું થાય એટલે વાસોડાયલેશન થવાનું, એટલે કે લોહીની નળી પાતળી થઈ ગઈ હોય તો એના કારણે બ્લડ જે છે એ ફૂલ ફોર્સથી ના જાય, અને એ જે પુલિંગ ધ વેનસ બ્લડ, એટલે કે વેનની અંદર જે બ્લડ છે એને ખેંચવાનું છે, એને આગળ વધારવા માટે હિસ્ટામાઇન બને છે. Then છે એક્શન ઓન બ્લડ વેસલ્સ, તો કે ધ એક્શન ઓફ હિસ્ટામાઇન્સ ઇઝ ડિફરન્ટ ઇન વેરીસ સ્પીસીસ, એટલે કે અલગ અલગ જગ્યાએ એની અલગ અલગ એક્શન હોય. ઇન મેન હિસ્ટામાઇન્સ કોઝ માર્ક્સ વાસોડાયલેશન ઓફ બ્લડ વેસલ એન્ડ કેપિલરીઝ which lead to flushing of face and thrombing headache, also called histamine headache. એટલે આ શું કરે છે, મેનની અંદર, એટલે કે જે પુરુષ છે એની અંદર હિસ્ટામાઇન બને ને ત્યારે વાસોડાયલેશન તો થાય છે બ્લડ વેસલનું, જે કેપિલરીઝ છે એની અંદર બ્લડ પણ વધારે પહોંચે છે, પણ એ સૌથી વધારે બ્લડ ક્યાં મોકલશે, ફેસની ઉપર, એટલે ફેસની અંદર શું થશે, વધારે પડતું બ્લડ ક્લોટ થઈ જશે, અને એના કારણે માથાની અંદર પ્રોબ્લેમ થાય છે, એટલે કે માથાની હેડેક સુધી, એટલે જે માથું છે ફેસની જે વેઇનમાંથી માથા સુધી પહોંચે ત્યારે એનું થ્રોમ્બસ એટલે બ્લડ ક્લોટિંગ જોવા મળે, અને એના લીધે માથાનો દુખાવો પણ થઈ શકે. તો એનું નામ શું આપેલું છે, હિસ્ટામાઇન હેડેક, કેમ કે હેડેક કોના કારણે થયેલો છે, હિસ્ટામાઇન વધારે પ્રોડ્યુસ થયું એના કારણે. The treatment of histamine lead headache includes antihistamine and ergot which help to consist arteries, especially dilated carotid arteries and relieve headache. એટલે કે એની ટ્રીટમેન્ટમાં આપણે કઈ ડ્રગ આપવાની, એન્ટીહિસ્ટામાઇન ડ્રગ આપવાની, અને કાં તો કોઈ એવી ડ્રગ આપવાની કે જેના કારણે આર્ટરીની અંદર જે આ ઓબ્સ્ટ્રક્શન થયેલું અથવા થ્રોમ્બસ જે બનેલું છે તો એ શું થઈ જાય, પાતળું થઈ જાય, અને કેરોટિડ આર્ટરી એટલે કે હૃદયની અંદર જે કેરોટિડ આર્ટરી ઉપર સુધી પહોંચાડતી હોય બ્લડ, એને ડાયલેટ કરવાની છે, એના કારણે શું થશે, હેડેક ઓછું થઈ જશે, રિલીવ થઈ જશે. In rabbit and rats, histamine produce vasoconstriction. In human being cause vasodilation. એટલે કે જો આ ડ્રગ છે હિસ્ટામિન, એ જો સસલા અને ઉંદેડામાં આપવામાં આવે તો એ શું કરે છે, કોન્સ્ટ્રક્શન થવું એટલે ફૂલાવવું અથવા તો છૂટું પડવું, અને ડાયલેશન એટલે ભેગું થવું, સંકોચાવવું. ઓકે, તો હ્યુમનની અંદર શું કરે છે, વાસો ડાયલેશન. એક્શન ઓન સ્મૂથ મસલ, સ્મૂથ મસલ ઉપર કેવી એક્શન કરશે, તો કે હિસ્ટામિન કોઝ કોન્ટ્રેક્શન ઓફ સ્મૂથ મસલ, ઇન્ટરસ્ટિશિયલ કોન્સ્ટ્રક્શન બ્રોન્કિયલ્સ એન્ડ યુટ્રસ, એટલે કે જે ઇન્ટરસ્ટિલિયમ મસલ છે, બ્રોન્કિયલ્સ મસલ છે, અથવા યુટ્રસના જે મસલ છે એ બધાને શું કરે છે, કોન્ટ્રાક્ટ કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ એક્શન ઓન ગ્લેન્ડ્સ એન્ડ સિક્રેશન, કે જે બધી ગ્લેન્ડ્સ આવેલી છે એની અંદર કેવી એક્શન કરે છે, તો કે હિસ્ટામાઇન કોઝ ઇન્ક્રીઝ ઇન ગેસ્ટ્રિક સિક્રેશન, એટલે કે જ્યારે ગેસ્ટ્રિકની અંદર હિસ્ટામાઇન જ્યારે બને છે ત્યારે એ ગેસ્ટ્રિક સિક્રેશનને શું કરે છે, વધારે છે. ઇટ ઇન્ક્રીઝ ગેસ્ટ્રિક એસિડ એન્ડ પેપ્સિન, એટલે કે શું વધારે છે, તો કે ગેસ્ટ્રિક એસિડ અને પેપ્સિનનું લેવલ. ઇટ હેઝ માઇલ્ડ સ્ટિમ્યુલન્ટ એક્શન ઓન સલાઇવરી ગ્લેન્ડ, પેન્ક્રિયાટિક એન્ડ લેક્રિમલ સિક્રેશન, એટલે કે જેની અસર છે એ સલાઇવરી ગ્લેન્ડ, પેન્ક્રિયાટિક ગ્લેન્ડ અને લેક્રિમલ ગ્લેન્ડ જે આંસુ બનાવવા માટે જવાબદાર છે, ધેટ ઇઝ એના ઉપર શું કરે છે, એની ઓછી અસર છે. ધેન આપેલું છે એક્શન ઓન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, સીએનએસ સિસ્ટમ ઉપર શું અસર કરે છે, તો કે હિસ્ટામાઇન હેઝ નો માર્ક ઇફેક્ટ ઓન સીએનએસ, કોઈ સ્પેસિફિક ઇફેક્ટ નથી સીએનએસ ઉપર. ઇન્ટ્રાસેરેબ્રોવેન્ટ્રિક્યુલર એડમિનિસ્ટ્રેશન પ્રોડ્યુસ હાઇપોથર્મિયા, વોમિટિંગ, કાર્ડિયક સ્ટિમ્યુલેશન, ડ્યુ ટુ વિચ બ્લડ પ્રેશર ઇઝ રેસ્ટ, એટલે કે જ્યારે બ્લડ પ્રેશર વધે ત્યારે આ કન્ડિશન થઈ શકે છે, હાઇપોથર્મિયા એટલે કે
જે બોડીનું ટેમ્પરેચર છે ઓછું થવું, વોમિટિંગ થઈ શકે અથવા કાર્ડિયક સ્ટિમ્યુલેશન એટલે કે બ્રીથિંગ કરવાની અંદર પ્રોબ્લેમ થાય. એન્ટી ડાયુરેટિક હોર્મોન ઇઝ રિલીઝ અને એન્ટી ડાયુરેટિક હોર્મોન પણ બની શકે. એક્શન ઓન સેન્સરી ગ્લેન્ડ એટલે કે આપણી જે સેન્સરી નર્વસ સિસ્ટમ છે કે સેન્સીસ જ્યાં આવે છે, હિસ્ટામાઇન સ્ટિમ્યુલેટ્સ નર્વ એન્ડિંગ એન્ડ ઇચિંગ occurs on administration of histamine by IV route. શું કહેવા માંગે છે કે નર્વ એન્ડિંગની ઉપર આ જ્યારે હિસ્ટામાઇન બને ત્યારે ઇચિંગ થઈ શકે છે. એના માટે શું આપવાનું છે? હિસ્ટામાઇનને આઈવી રૂટથી આપણે આપી શકીએ. એડમિનિસ્ટ્રેશન ઓફ હિસ્ટામાઇન બાય આઈવી રૂટ એટલે આવું જ્યારે આપશું ત્યારે નર્વ એન્ડિંગ એટલે કે આઈવી થી જ્યારે હિસ્ટામાઇનને આપશું ત્યારે નર્વ એન્ડિંગ ઉપર ઇચિંગ થવાના ચાન્સીસ છે. અને લાસ્ટ ટ્રિપલ રિસ્પોન્સ આપેલો છે એટલે કે 3 મેઇન રિસ્પોન્સ જોવા મળે. તો કે હિસ્ટામાઇન ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન એડમિનિસ્ટ્રેશન પ્રોડ્યુસ ટ્રિપલ રિસ્પોન્સ કે જ્યારે આઈડી આપવામાં આવે, ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે ત્યારે એના સ્પેસિફિક 3 રિએક્શન જોવા મળે. એમાં પહેલું આપેલું છે લોકલ રેડનેસ ડ્યુ ટુ ડાયલેશન ઓફ કેપિલરીઝ એન્ડ વેનસ એટલે કે જે વેઇન અને કેપિલરીની અંદર ડાયરેક્ટ ફ્લશ કરશું એના કારણે શું થઈ જાય? લોકલ એટલે કે જે જગ્યાએ ઇન્જેક્શન આપેલું છે એ જગ્યાએ રેડનેસ જોવા મળે. તેન છે લોકલ આર્ટિઓલર ડાયલેટેશન એટલે કે જે આર્ટરીની અંદર આપેલું છે એમાં શું જોવા મળે? ડાયલેટેશન જોવા મળે. અને લોકલ એડીમા ડ્યુ ટુ એક્સ્યુશન ઓફ ફ્લુઇડ ફ્રોમ ધ કેપિલરીઝ એન્ડ વેનસ એટલે કે જે જગ્યાએ આપણે બ્લડ આપેલું છે ત્યાં શું આવી શકવાના ચાન્સીસ છે? સોજો. એડીમા એટલે સોજો આવી શકવાના ચાન્સીસ છે. શેના કારણે? કે ફ્લુઇડ એ જગ્યાએ વધી જાય કેપિલરીઝ અને વેનની અંદર એક્સ્યુડેશન એટલે બહારથી આપણે જે ફ્લુઇડ આપ્યું છે એટલે કે જે ઇન્જેક્શન આપ્યું છે એના કારણે. નેક્સ્ટ 2 રિસેપ્ટર સમજાવેલા છે કે જે આ ડ્રગ છે હિસ્ટામાઇન એની અંદર મોસ્ટલી H1 અને H2 બે રિસેપ્ટર હોય જે અસર કરતા હોય. તો એનું મિનિંગ આપેલો છે હિસ્ટામાઇન એક્ટ ઓન 2 વેઝ ઓફ રિસેપ્ટર એમાં H1 અને H2. H1 receptor mediate action histamine on smooth muscles and other system except gastric secretion એટલે કે જ્યાં H1 રિસેપ્ટર છે એ કોના ઉપર અસર કરે છે? બોડીના જે સ્મૂથ મસલ છે એના ઉપર. પણ શેના ઉપર અસર નથી કરતું? તો કે એક્સેપ્ટ ગેસ્ટ્રિક સિક્રેશન એટલે ગેસ્ટ્રિકના સિક્રેશન વગર બધી જગ્યાએ અસર કરશે. This action of histamine are blocked by the એન્ટીહિસ્ટામાઇન્સ એટલે કે જ્યારે આ એક્શન થાય ત્યારે આપણે એન્ટીહિસ્ટામાઇન ડ્રગ આપીને એને ઓછી કરી શકીએ. Then H2 receptor only mediate gastric acid secretion એટલે કે H2 જે રિસેપ્ટર છે એ ખાલી શું કરે છે? ગેસ્ટ્રિક એસિડ સિક્રેશન ઉપર અસર કરે છે. This action is blocked by H2 receptor antagonist. એ એક્શનને રોકવા માટે આપણે શું આપવાનું છે? H2 રિસેપ્ટરનું જે એન્ટાગોનિસ્ટ છે that is એટલે સમજ પડી ગઈ. H1 રિસેપ્ટર એ સ્મૂથ મસલ ઉપર અસર કરશે અને H2 રિસેપ્ટર છે એ ગેસ્ટ્રિક એસિડ ઉપર અસર કરશે. હિસ્ટામાઇન રિલીઝર્સ આપેલા છે કે કઈ કઈ ડ્રગ થી હિસ્ટામાઇન રિલીઝ થાય છે. A number of chemical, mechanical, immunological stimuli can release histamine from mast cell એટલે સેલમાંથી ઘણી બધી એવી વસ્તુ છે કેમિકલી, મેકેનિકલી, ઇમ્યુનોલોજીકલી કે જેમાંથી હિસ્ટામાઇન છૂટું પડે છે. અહીંયા અમુક એક્ઝામ્પલ આપેલા છે. તો કે સમ ડ્રગ્સ લાઇક મોર્ફિન, એટ્રોપિન, પોલિમિક્સિન બી, વેન્કોમાઇસિન, સ્ટીબામિડીન, tubocaridine and other antihistaminic drug release histamine without immunological reaction. આ બધી ડ્રગ આપેલી છે અને કોઈ પણ બીજી એન્ટીહિસ્ટામિનિક ડ્રગ એ શું કરશે? હિસ્ટામાઇનને બનાવવાનું કામ કરશે, રિલીઝ કરશે એટલે કે છૂટું પાડશે અને ઇમ્યુનો આપણી જે સિસ્ટમ છે ઇમ્યુનોગ્લોબ્યુલર અથવા તો ઇમ્યુનોલોજીકલ એની ઉપર કોઈ રિએક્શન કરશે નહીં. Then છે trauma, strings, venous, tissue damage and proteolytic enzyme release in histamines એટલે કે જ્યારે બોડીની અંદર આવી ચેન્જીસ થાય, ટ્રોમા આવે એટલે કે જ્યારે પેશન્ટને એવી સિચ્યુએશન થાય, શોક લાગીને હેડેક થઈને બહુ બધું હેમરેજ થવાના ચાન્સીસ હોય. દેન સ્ટિંગ્સ દેટ ઇઝ ઇમરજન્સી સિચ્યુએશન કોઈ થાય. દેન વેનમ્સ એટલે કોઈ પણ ઝેર, કોઈ પણ સાપ કરડો કે એવું કંઈ થઈ ગયું હોય ત્યારે, ટિશ્યુ ડેમેજ થયેલા હોય બોડીના ત્યારે, અથવા પ્રોટીઓલેક્ટિક એન્ઝાઇમ જે પ્રોટીનિક એન્ઝાઇમ છે એ એની અંદર ક્યારેય ચેન્જીસ આવે ત્યારે આ હિસ્ટામાઇન શું થાય છે? રિલીઝ થાય છે અને આપણી બોડીને ઇમ્યુનિટી પૂરી પાડવા માટે. દેન છે એન્ટીજન. તો કે એન્ટીબોડીઝ રિએક્શન ઇન્વોલ્વ IgE એન્ટીબોડીઝ રિલીઝ હિસ્ટામાઇન એટલે કે આપણે પહેલા જોયા હતા ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કેટલા છે? 5 છે ગામડે, IgG, IgA, IgM, IgD ને IgE એવી રીતે. તો IgE એન્ટીબોડીઝની અંદર જ્યારે રિએક્શન આવે ત્યારે હિસ્ટામાઇન રિલીઝ થશે. અને પોલિમર્સ લાઇક પોલિવિનાઇલ
પાયરોલિડોન અને ડેક્સ્ટ્રોન કે જ્યારે એની અંદર ચેન્જીસ થાય ત્યારે આ રિસેપ્ટર છૂટા પડે છે. દેન પ્રિપેરેશન આપેલી છે તો કે હિસ્ટામાઇન એસિડ ફોસ્ફેટ 0.5 mg to 1 mg બાય સબક્યુટેનિયસ ઇન્જેક્શન, એટલે કે કેવી રીતે આપવાનું છે. જો બહારથી આપવાનું થાય તો હિસ્ટામાઇન એસિડ ફોસ્ફેટ નામનું ઇન્જેક્શન છે એ 0.5 થી 1 mg આપવાનું. કેવી રીતે? સબક્યુટેનિયસ. નેક્સ્ટ એની સાઇડ ઇફેક્ટ આપેલી છે કે આ ઇન્જેક્શનથી કઈ કઈ સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. કોમન સાઇડ ઇફેક્ટ ઓફ હિસ્ટામાઇન આર હેડેક, થ્રોમ્બોસાઇટોપેનિયા, એપ્લાસ્ટિક એનિમિયા અને એક્સફોલિએટિવ ડર્મેટાઇટિસ, એટલે કે માથાનો દુખાવો થઈ શકે છે, કોઈ બ્લડ ક્લોટિંગ થઈ શકે છે, એનિમિયા એટલે બ્લડની અંદર ઉણપ થઈ શકે છે, કાં તો ડર્મિસ લેયરની અંદર ઇન્ફેક્શન થઈ શકે છે. અને ઇન્ડિકેશન આપેલા છે ક્યારે આપણે ડ્રગ યુઝ કરી શકીએ તો કે હિસ્ટામાઇન H2 antagonists are used for short-term treatment of duodenal and gastric ulcer and duodenal ulcer, કે જ્યારે duodenal અથવા તો ગેસ્ટ્રિકની અંદર અલ્સર થયા હોય ત્યારે આપણે H2 એન્ટાગોનિસ્ટ યુઝ કરી શકીએ. મેન્ટેનન્સ થેરાપી ફોર duodenal ulcer and gastroesophageal reflux. ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ તમે MSN ની અંદર ગેસ્ટ્રિકની અંદર ડિટેલમાં ભણશો, જેમાં ખાધેલું હોય એ વોમિટિંગ, ટૂંકમાં પાચન થયા વગરનું પાછું આવે ને GERD કહેવાય, એનું શોર્ટ ફોર્મ છે. તો એ જ્યારે થયેલું હોય ત્યારે પણ આપણે શું આપી શકીએ? આ રિસેપ્ટર આપી શકીએ. કોન્ટ્રાઇન્ડિકેશન છે કે ડ્રગને કારણે હાઇપરસેન્સિટિવિટી થાય તો નથી આપવાનું. ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે કે એક્શન ઓનસેટ છે, લીવરમાં મેટાબોલાઇઝ થશે અને યુરિન દ્વારા બહાર નીકળી જશે. અને ડ્રગની ઇન્ટરેક્શન કીધું છે તો કે એન્ટાએસિડ ડિક્રીઝ એબ્સોર્પ્શન ઓફ હિસ્ટામાઇન H2 એન્ટાગોનિસ્ટ, એટલે કે જે આની જોડે એન્ટાએસિડ આપવામાં આવે તો આ જે રિસેપ્ટર છે એની એક્શન ડિક્રીઝ થઈ જશે. અને લાસ્ટ નર્સિંગ કેર આપેલી છે તો કે ગેસ્ટ્રિક પીએચ શુડ બી મેન્ટેન્ડ અબોવ 5 કરતાં વધારે હોવી જોઈએ. ટુ એડમિનિસ્ટર ડ્રગ વિથ મીલ્સ ફોર પ્રોલોંગ ઇફેક્ટ, એટલે કે ખાવાનું ખાધા પછી આપવાની છે કે એની બરાબર રીતે એક્શન થઈ શકે એટલા માટે. એન્ટાએસિડ બી ગિવન 1 hour બિફોર ઓર 1 hour આફ્ટર મીલ્સ, કાં તો એન્ટાએસિડ જ્યારે લેવાની હોય ત્યારે ખાધા પહેલા 1 કલાક લઈ લેવાની અને કાં તો ખાધા પછી 1 કલાક લેવાની. ઇન્ટેક આઉટપુટ રેશિયો મેન્ટેન કરવાનો, થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરવાનો, પેશન્ટને કહેવાનું છે કે આલ્કોહોલ નથી લેવાનું. અને એની જોડે બીજું પણ કીધું છે કે અવોઇડ યુઝ ઓફ બ્લેક પેપર એન્ડ કેફીન. બ્લેક પેપર એટલે કાળા મરી, એ પણ નથી લેવાના અને કેફીન પણ યુઝ નથી કરવાનું. ઇમ્પોર્ટન્સ લાઈક ગાયનેકોમાસ્ટિયા મે અકર. ગાયનેકોમાસ્ટિયા એટલે ફિમેલ જેવી ચેસ્ટ મેલની અંદર જોવા મળે. દેટ ઇઝ સિચ્યુએશન કે મેલ એની અંદર ચેસ્ટનું એનલાર્જમેન્ટ થાય. તો એ ઘણા પેશન્ટને થઈ શકે છે આ રિસેપ્ટરના કારણે, તો એનું ધ્યાન રાખવાનું. વિચ ઇઝ ઇરિવર્સિબલ, એટલે કે એક વખત થઈ ગયા પછી પાછું રિવર્સિબલ નથી. ડ્રાઈવ નથી કરવાનું, મશીનરી નથી ચલાવવાની. અને આની સાથે ડ્રગ એસ્પિરિન, ડિસ્પિરિન, કફ સિરપ કે કોઈ પણ બીજી કોમન કોલ્ડની ડ્રગ હોય એ નથી લેવાની. અને કોઈ પણ જાતનો બીજો કોઈ સાઈડ ઇફેક્ટ કે એવું કંઈ જોવા મળે તો આપણે પેશન્ટને નર્સને ઇન્ફોર્મ કરવાનું છે. અને લાસ્ટ ડ્રગ આપેલી છે બીટા હિસ્ટીન. બીટા હિસ્ટીન ઇઝ અ ઓરલી ઇફેક્ટિવ હિસ્ટામાઇન એનાલોગ, એટલે કે જે ઓરલી આપવામાં આવે છે અને હિસ્ટામાઇન ઉપર અસર કરે છે. It is used to control vertigo in the patient suffering from Meniere's syndrome. It causes vasodilation in the internal ear. Meniere's disease એટલે શું થાય? ઇન્ટરનલ ઇયરનું જે ઇન્ફેક્શન છે તો એના કારણે પેશન્ટને જો વધારે પડતા ચક્કર આવતા હોય તો એનાથી શું થઈ શકે છે? વાસોડાયલેશન થઈ શકે છે ઇન્ટરનલ ઇયરની અંદર. એના કારણે આપણને રિલીવ થાય. ઇન્ડિકેશન આપેલા છે, એટલે કે ચક્કર વર્ટિગો આવે ત્યારે અને મિનિયર સિન્ડ્રોમ હોય ત્યારે, ઇનર ઇયરનું ઇન્ફેક્શન હોય ત્યારે આપી શકીએ. ડોઝ આપેલો છે એડલ્ટની અંદર ઓરલી આપવાનું છે 8 થી 16 mg 3 વખત દિવસમાં આફ્ટર મીલ્સ, એટલે ખાવાનું ખાધા પછી. કોન્ટ્રાઇન્ડિકેશન કીધા છે તો કે પ્રેગ્નન્સી, લેક્ટેશન, અસ્થમા, then ક્રેમોસાઇટોમા, ચિલ્ડ્રન બિલો 12 years એન્ડ પેપ્ટિક અલ્સર. શેમાં ના આપી શકીએ આપણે? પ્રેગ્નેન્ટ મધર છે, લેક્ટેશન મધર છે, જે પેશન્ટને અસ્થમા એટલે દમનો રોગ છે શ્વાસનો. then ક્રોમોસાઇટોમા એ છે એડ્રિનલ ગ્લેન્ડની અંદર જે એડ્રિનલ સિક્રેશન થવું જોઈએ, એડ્રિનલ જે ગ્રંથિ છે એની અંદર પ્રોબ્લેમ થાય તો દેટ ઇઝ એનો ડિસીઝ છે, તો એમાં નથી અપાતું. અને જે 12 વર્ષથી નાનું બાળક છે અથવા પેપ્ટિક અલ્સર થયેલું, કેમ કે આ H1 રિસેપ્ટર છે. H1 રિસેપ્ટર ખાલી કોના ઉપર અસર કરે છે? સ્મૂથ મસલ્સ ઉપર. ઓકે, ગેસ્ટ્રિક ઉપર અસર નથી કરતું. ગેસ્ટ્રિક માટે આપણે આગળ જોયું દેટ ઇઝ તો એ નથી અપાતું. સાઇડ ઇફેક્ટ શું થઈ શકે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિસ્ટર્બન્સ થઈ શકે અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અપસેટ થઈ શકે. બ્રાન્ડ નેમ્સ આપેલા છે વર્ટિસ્ટાર, મિનિવર્ટ અને બિના હિસ્ટામાઇન હાઇડ્રોક્લોરાઇડ, જેની અંદર જે ડ્રગ આવતી હોય એની અંદર એમાં 8 mg અને 16 mg ની ટેબ્લેટ હોઈ શકે. અને વેટીન આપેલી છે જે 8 mg, 16 mg અને 24 mg માં
અવેલેબલ છે. ટેબ્લેટ બીટાહિસ્ટ that is beta-histine hydrochloride and beta-cyclodextrin 8 mg 16 mg માં પણ અવેલેબલ છે. આ અલગ એક ટેબ્લેટનું નામ આપેલું છે કે બીટાહિસ્ટ ટેબ્લેટ છે એની અંદર આ કન્ટેન્ટ આવેલો છે. અને નેક્સ્ટ આ ડ્રગ આપણે ક્યાં યુઝ કરી શકીએ તો કે histamines has no therapeutic use. It has been used in the past to test gastric secretion, bronchial hyperreactivity in asthma patient. એટલે કે અત્યારે આનો કોઈ યુઝ નથી કરતા હિસ્ટામાઇનનો. પહેલાના જમાનામાં જે ગેસ્ટ્રિક સિક્રેશન છે અથવા બ્રોન્કિયલ સિક્રેશન છે એની જે રિએક્ટિવિટી છે અથવા એનું જે સિચ્યુએશન હતી એને જોવા માટે યુઝ થતું હતું ફોર ધ ડાયગ્નોસિસ ઓફ ફિયોક્રોમોસાઇટોમા, ડાયગ્નોસિસ ઓફ લેપ્રસી. એટલે કે ફિયોક્રોસાઇટોમા શેનું કીધું, એડ્રિનલ ગ્લેન્ડની અંદર જે ચેન્જીસ થાય છે ધેટ ઇઝ એની અંદર એને ચેક કરવા માટે અથવા લેપ્રસીને ચેક કરવા માટે આ લેપ્રસી આપણે આગળ ભણી ગયા છીએ રક્તપિત્ત, એને ચેક કરવા માટે હિસ્ટામાઇનના ટેસ્ટ થતા હતા. ધીસ ફાર્મેકોલોજીકલ ટેસ્ટ આર રિસ્કી આર નોટ પરફોર્મ ધીસ ટેસ્ટ. એટલે કે એ જે ટેસ્ટ છે એ કેવો છે, રિસ્કી છે અને અત્યારે એનો યુઝ નથી થતો. ઓકે.